આજના નવા વિડીયોમાં આપણે ચોમાસાની તૈયારીનો અરમાન લગાડવા જઈએ છીએ. કોઠા હોઈથી ગોચી છીએ અમારી જૂની ઢબથી. તો અમારા વિડીયામાં તમે આમને બન્યા રહેજો. તો અમે જઈ રહ્યા છીએ એ ઝાડવું બતાવવા. અમે જૂની ઢબથી જોઈએ છીએ એના એ ઝાડવાના ફાયદા લાડ બધા છે. ઓનલી ફોર આ ઝાડવે આપણે આવી ગયા છીએ. આમાં આ લીમડાનું ઝાડ છે. તો આમાં આની અંદર મોરે આવ્યો છે, લીંબોળીઓ આવ્યું છે ને આમાં અમુક અમુક પાકી ગયું છે. તો અમારા ચોમાસાના ગોતવાનું કારણ એવું છે કે હજી એક તમને બીજો લીમડો દેખાડીએ છીએ. આપણે બીજે લીમડે આવી જશે. તો આની અંદર ઓનલી ફોર લીંબોળિયું પાકવા મળ્યું છે. આમાં આપણે ગોતી લઈ. આ લીંબોળિયું પાકી ગયું છે. આપણે લાઈવ તમને બતાવીએ છીએ. જો આમાં લીંબોળિયું પાકી ગયું છે. તીરેક આપણે તોડીએ છીએ. જો આ લીંબોળિયું પછી પાકી ગયું. તો અમે આમાં કઈ રીતે જોઈએ છીએ. તો અમે ઓલો લીમડો તમને બતાવ્યો. એ લીમડામાં મોર છે. તો વરસાદમાં એવું લાગે કે થોડુંક કેવરાવે છે એવું લાગે છે જોઈ એમાં. ને આમાં પાકી ગઈ છે. તો વરસાદ થાય તો આનું પાકવાનું રીઝન એક એવું છે અમે લગાડ્યું છે ઓળના વરમાં કે લૂ ને તડકો વધારે પડ્યો એટલે આ પાકી ગયું છે. કેરીયું ઓનલી ફોર પાકી ગયું છે. કેરીયું પાકવા મળ્યું છે. બરાબર. અમારો કેરીયુંનો વિડીયો અમે અપલોડ કરશું આજમાં. તો આ લૂને કારણે થોડુંક પાકવાની પોલિસી છે. તો આના અમે તમને ફાયદા બતાવશું કે ભાઈ આપણે આ કમોળિયું છે ને, આ કમોળિયું સવારે નૈણા કોઠે ખાઈ તો આપણા પેટની અંદર લાડ બધા ફાયદા થાય. પછી આના પાણી અમુક ફોડકા નીકળ્યા હોય તો આના જડીબુટી જેવું કામ કરે. આનું પાણી ગરમ પાણીમાં લીમડાને તીરખા નાખી ને એનાથી નાહવાનું. બાળકને નવરાવવું આવડે, મોટા નાય એવું બધું આ જડીબુટી એવી છે. ખેડૂત ભાઈને ઓનલી ફોર ખબર જ હશે. તો આપણને અત્યારે ઉનાળો છે, 50 ડિગ્રી તાપમાન હોય તો આ લીલો ઘાસ જેવો લીમડો છે. તો એના આ છે કડવો પણ એના ગુણ બહુ જોરદાર છે. તો હું તમને બીજું એક બતાવી કે આના થળિયાનું જે મીજ હોય ને, મીજ આપણે મીજ કાઢીને બતાવીએ લાઈવ તમને. આ મીજ છે, આ લીંબોળી છે. આ આપણે ખાવાની હોય. આપણે અત્યારે ખાતા નથી. જો આ મીજ છે. આપણે આનો મીજ કાઢવાનું છે. આ સટકી જાય છે. જો આપણે મીજ કાઢી નાખ્યું છે. આની અંદર આ જે મીજ છે ને, આનું તેલ નીકળે. પેલા આ બધા આનું તેલ કાઢી ને માથામાં નાખતા. ને આ ફૂલ ઓર્ગોનિક છે. તો એ આ મીજનું તેલ છે. પછી આનો જે ખોલ નીકળે, એ ખોળ અમુક ઝાડવામાં, પછી અમુક અમે ઓલામાં ખેતીમાં પાયાના ખાતર માં યુઝ કરીએ છીએ એ ખોળનું. એટલે એની અંદર અમુક જીવજંતુ ન આવે. એ ફાયદો લાભ થાય છે. બીજો આનો ફાયદો આપણે એ જોયો કે ચોમાસાનું થોડુંક અમે અરમાન લગાડીએ. પછી અમે એક બીજો વિડીયો અપલોડ કરવાના છીએ. હજી આની ઉપર એક ઉપર અમે ચોમાસું ઓલું નથી કરતા, પણ અમે જૂની ઢબથી જોઈએ છીએ. તમે અમારો વિડીયો ખાસ જોજો કે અમે બીજો વિડીયો અપલોડ કરવાના છીએ. એ વસ્તુ અમે ગોત્યું આજ પણ આ જડ્યું નહીં. એની અંદર તો કંઈક અનોખું અમે ગોતવાના છીએ. આની અંદર અનોખું જ છે. આમાં લાટ ફાયદા છે.
પણ અમે ગોત્યું પણ એ જડ્યું નહીં. એ અમે ગોતીને વિડીયો અપલોડ કરી દેવું, જેમ બને વહેલા તમને વિડીયો અપલોડ કરીએ એવું અમે પ્રયત્ન કરશું. તો એવું અમે 2-3 પ્રકારથી ખોજ કરવાના છીએ કે કઈ રીતનું આપણે ગોતવાના છીએ. તો આની પર અમારો બગીચો છે, અહીંયા એક અમારી કુંડી છે. તો અમારો વિડીયો ખાસ જોજો. જય માતાજી બધાને. તો આગલો વિડીયો અમે તમને જલ્દી બનાવીને આપીએ ને જલ્દી તમને આપણે વરસાદ આવી જાય તો ખેડૂત બધા ધંધે લાગી જાય, વેલાહેર વાવણી થઈ જાય ભીમ જ્યારે પહેલા, એવી અમે દુઆ કરીએ છીએ, એવું અમે ગોતીએ છીએ. તો ખેડૂત પુત્ર માટે એટલું જ તે. જય માતાજી. અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. જય માતાજી બધાને. તો અમારા બીજા વિડીયો માટે અત્યારે એટલું જ તે. બાકીનો વિડીયો અમે અપલોડ કરી દેવું. જય માતાજી.